હલો ભાઈ, મસ્ત મજાના રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, બરોબર. એક વાર આપણે ચા પાણી પી લીધા, પછી ત્યારે પીએ. ચામાં જ આપણે નાસ્તામાં ક્રેકચેક બિસ્કીટ અને ચા ખાઈએ છીએ ફર્સ્ટ ટાઈમ, બરોબર. કારણ કે આજે બીજું કંઈ નાસ્તામાં હતું નહીં, ચા અને બિસ્કીટ ખાવા મળે. તો રોટાણે જવાનું ટ્રેક્ટર બધું ભરી નથી મારવાની. બાકી જે આપણું ચા અને ક્રેકજેક બિસ્કિટ કમ્પ્લીટ છે. ચાલો ફટાફટ એને નાસ્તો પાણી કરી લઈએ, મસાલો બસાલો ખાઈ લઈએ અને પછી મળ્યા. જો આપણે અટાણ મહેના ખોડવાના હે, સા પીએ, નાસ્તો કરે ને સીધા આવેગા. જે તમને લાકડા દેખાય ને એ જ્યાં બોર્ડરી ફેંકતા હે ને વાં સુધી મારવાના હે ને પછી એમાં વીટવાનું હોય વાયર, કારણ કે કોઈ રોજ કે આતે આવે નહીં. આમાં થોડીક આઈની પડ્યો ને આમાં વહીણી હાલાઈ નહોતી, તો આમાં થોડીક દાંતી મારીને મૂકી દેવાનું હોય. બાકી પડ્યા આપણા પાણી આ તે. તો હાલો આ કામ પતાવી લઈએ, પછી જવાનું હોય બગોદર આપણી, કારણ કે જે આપણી મેના રાણે બુલેટ ખુલે બરોબર, રિપેરિંગમાં મૂક્યું હતું, ખાલી જોવા જવાનું હોય કામ કામ નીકળે. તો હાલો કામ પતાવી દઈએ, પછી મળ્યા હાવ નિરાંતી. તો આપણે છે ને અટાણે બપોર પછીને 4 વાગ્યા મહેમાનો તો વ્યાગા ને આપણે થોડોક બુલેટનું કામકાજમાં માલ હાથે ઘટતો તો તે લઈ આવ્યો ને એવા આવ્યા તો દવા છાંટવા. એક ખેતરમાં રોડવાળામાં અડદમાં ને દવા છાંટવાની બાકી રહી ગઈ. અટાણે તો ઈર નહીં ને નરીવાઈની મારીએ, કારણ કે ઉગ્યા ભેગી જ ઈર આવી હતી. તમે નેક્સ્ટ વ્લોગમાં જોઈએ કોક કોક પાંદડા કટિંગ કર્યા હતા ને ભેગા ભેગા ને અમારે આ કૂવો છે ને ભાઈ, એમાં હરપ પડે ગો. સાપ મીન્સ કે અમે હરપ કહીએ, તમે સાપ કહેતા અહીં, ઇંગ્લિશમાં ઘણા સ્નેક કહેતા અહીં. તો એ પડે ગો ને લગભગ તો જો કે તે પાણીનો જ લાગે, કારણ કે પાણીનો હરપ સાફ ન હોય તો એ જાજો ટાઈમ છે ને અંદર કૂવામાં રહે ન હગે. હે મોટો થયો એને કાઢવાનો તો વિચાર કરવો પડે, કારણ કે કાઢવો કે કારણ કે આપણે આપણું થોડુંક રિક્સ લઈને કાઢવો પડે. કોઈ આપણી વસ્તુમાં ભરીએ તો બહાર કાઢીએ તો જરાક મોટો રિક્સ રહીએ એનો. તો જે આમાં આગળ જવું તો જો દેખાતો હોય ને તો બતાડા, લગભગ તો જ્યાં આમાં કાંક જતું આટા મારતો હતો, પાછો અંદર ગીરે ગયો. બાકી ઇન્સ્ટામાં છે ને આપણે રીલ મૂકી આપણી, જસ્ટ હમણાં જ પોસ્ટ કરી. તો કોઈ ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરજો તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, જઈજો ફોલો કરી દેજો. 3000 ફોલોવર ત્યાં કમ્પ્લીટ થવા આવ્યા, 4-5 ફોલોવર ઘટે નથી આવી તો કરી દેજો. અને એ સાપની રીલ જોઈએ તો લિંક ડિસ્ક્રિપ્શનમાં, ફોલો મારી દેજો ને ફટાફટ છે ને આપણી દવા છાંટી લઈએ, બરાબર. અમારે દેશી જુગાડ જવો, ઘેરથી આપણી એક ઠામ લઈએ, પછી મેં બાંધી દોરી બાંધીને ટીંગાડવાનું આમાં, પછી પાછું પાણી ભરવાનું આમાં. ટૂંકમાં કેવું કેદી હોય ને એને ફાંસી દેતા હોય ઈડાને જે. જો આપણે ફાઇનલ એટલે ખેતરથી ભાગે ને ત્યાં હે મજૂર 8 જણા ને દે. તો આપણે અટાણે ખાવાનામાં બાજરાના રોટલા, પછી આમાં હે મસ્ત મજાની મીઠી બુંદી, આખોર આપણી કોકા કોલાની બોટલ, આમાં છાશ છે ને આમાં હે ભીંડાનું શાક. તો હાલો મસ્ત મજાના હે ને બપોરા કરી લઈએ, પછી પાછું 3 વાગે સાવ પાણી લઈ જવાનું, પછી પાછું ખોરવાડવાનું. કોઈની બુંદી કોકા કોલા ભીંડાનું શાકને ખાવાનું તો હાલો આપણે કરી લઈએ થોડા. તો જો આપણે અટને જઈએ સાલે સા કરી દીધો પેક. હા, સા નાખી દીધો છે થર્મસમાં, મેં પીએ લીધો ને ઢોરે બંધાઈ ગયા. હવે નાખેવા એટલે પાણી મૂકવાનું છે, દળણું દરવાનું હોય, થોડાક લુગડા ધોવાના, કુંડો ધોવાનો હોય, મને એટલું કામ સીધું ફટાફટ છે ને તારું કામ પતાવી લેજે. થાય એટલું નહીં થાય એ મૂકી દે. આમાં આપણી ગાડીમાં તો આપણે બુલેટ નહીં આવે જાય કે કાલે આવી છે. હમણાં છે ને મારું બુલેટ બિચારો ખટકાણો તો એ કંઈ ને હાંજી થઈ જાય તો લઈ આવું 7 વાગે, નકર પછી હવારી. હમણાં તો જો બુલેટ બગડી તો આણે ધોડાવી છે. આમાં થોડોક ખર્ચો કરી નાખ્યો, એક આ નાખ્યો, પંખો નાખ્યો ને આના કરતાં મારે ને બુલેટ મૂકવું પડી. આમાં ભરી દીધો સા ને એવું એક દાંતડી લઈ લીધી, પાછું ત્યાં જે ને 2 મોટલી તો ખડ વાટવાનું હોય. ગાય હાટો છે ને જે 2 મોટલી ખડ ને ત્યાંથી વાટવાની છે. પહેલાં છે ને મૂલીની સા પીવરાવે છે, આપણે તો પીએ લીધો. તો ફાઇનલી જે આપણે આ ખેતર હે એને દઈ ગયું, બરાબર. એવામાં
અટાણે 5:30 થયા. એક આ મોટું ખેતર હતું એને દઈ ગયું, પછી એક નીચેનું તો ઝીણકું કાપણું તરીમાં એને દઈ ગયું. એવામાંથી જ આ ખડની ઢગેલી પડ્યું ને એ કાલે કાઢવાની હોય. બાકી એક રોડની બાજુમાં છે ને એમાં અડધું નિદાણો છે, અડધું બાકી છે. તો આજ ટોટલ મજૂર હતા 8 જણા. તો હજી 5:30 થયા જ, અડધી કલાકનો ટાઈમ છે નેદવાનો. કારણ કે એમપીના લોકો હોય ને જે એ 100 વાગ્યા સુધી ને દે, બાકી રાવલ બાજુના લોકો હોય ને એ 5 વાગ્યા સુધી. આ 1 કલાકે છે ને વધારે ને દે. તો કાલે જ આ બધે ઢીકલા છે ને તરફારમાં ભરે ને બહાર બધા કાઢવાના છે ને દવા તો આપણે સટાઈ ગઈ. એ જ આપણે અડે મસ્ત મજાના છે ને ચોખા થઈ ગયા. ન કરતા આમાં આ સહીઓ નહોતું ને ખબર નહોતા પડતા કાં અડદ છે ને કાં ખડ હે. તો જાય એવું ઘેર જવાનો પણ ટાઈમ થઈ ગયો, અડધી કલાક છે એવું બાકી. મેં છે ને નહીં દઉં ને બરોબર. હું બપોરની તો આવ્યો, પાછું ખાતું ખાઈને પછી આવ્યું. હા ચાલે. આપણે છે ને ખડ વાટ્યું હોય મને નેદવાનું ન એટલે એથી છે ને કંઈક બીજું કામ ભારેમાં કામ હોય ને એટલે આ ન એટલે નેદવાનું ખોટું બોલવું. આપણે જેવું હોય ને એવું કહી દેવાનું, કંટાળો આવે, હેઠો ન આવે ઘડીકમાં. તો આપણે જોઈ લે હેઠેથી વાટ્યું ખડ 2 મોટલી ટ્રેક્ટરમાં નાખી દીધું. આજે આપણે ટ્રેક્ટર સીપીએલ બધું લઈને આવ્યું. હા હજી કાલે લેવું જોઈએ. જા હેઠો આપણી વાટ્યો આજ એ અડધે સુધી વાટ્યો, અડધો બાકી છે જે. પછી થોડોક જે આ એટલો પણ બાકી છે, કારણ કે આમાં છે ને પાણી ફેરાઈ ગયું હતું ને ત્યાં નીકળ્યા કાંટા ને ધૂળી જ છે. ત્યાં આમાં નીકળ્યું કરીને વાટવું પડે. બાકી જ્યાં આપણું આ ખેતર પણ મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું. તો એવું પપ્પાએ વાહે ને આપણે ટ્રેક્ટરનો સ્લેબ મારવાનો હોય. હાલો એવું હોય ને વહેલા આપણી ઘેર ભાગીએ, કારણ કે થાકે ને ટી થઈ રહ્યા. આજ ત્યાં હું ઉઠ્યો તો વહેલો બરાબર. આજે હું ઉઠ્યો લગભગ 100 વાગે ઉઠ્યો. પાછો અલાર્મ વાગી ગયો, પાછો હું ગયો, પાછો 7:30 ઉઠ્યો. એ મારું ઉઠવાનું કામકાજ. 100 વાગ્યાનો અલાર્મ બંધ કરીને હું ગયો, પાછો 7:30 ઉઠ્યો. ચાલો આપણો સામાન છે ને એ ખડકે લઈએ. તો અમારે જ્યાં ઘરે પીગર કુંડો ધોવાઈ ગયો, એવો નળને સાફ સફાઈ થાય. સોલટા હોય તે નીકળાવે જાય. કુંડો ધોવાઈ માં આમાં કઈ મોટી વાત નથી. હા તો વારે ફેરે બર પડે થોડું કુંડાનું છે. વારે ફેરે હે ને હું તો મારા સિવાય કઈ કુંડો ધોતો જ નથી. મહિના હોય ભેગી હોય કેદું હોય ઓક દી ન હોય કુંડો કે આપણા સિવાય કઈ કુંડો ધોતો નથી. હાજી હશે તો એ કેવો ઈ ખંભા દુખે દા મારા. આમાં હેઠો તો જે સટ્યો છે કાઈ ને દેખો કાઈ કોણ કીએ કે બેઠો હે. એટલે 7:30 હું થઈ ગયું. આપણે ઘેર પુગાવ્યા છે. એક મેમ્બર તો બાકી છે વાહે ટ્રેક્ટર ને કડ નહીં. મજૂર કાલે છે ને 2 જ મજૂર આવી છે. થોડુંક રેગું નેદવાનું હોય ને ખડ હારવાનું હોય. બસ કાલે 2 જાય છે. એટલે રોડ વાળું હોય એ અડધું હે એમાં તો સહીઓ હોય એમાં કંઈ ખમાઈ નથી. એટલું લેવાઈ ગયું એટલું લેવાઈ ગયું. રોડવાળા મર્ધે પી ગયા. તો કાલે તો 2 જ મજૂર છે. કાલે આજે આપણે ખડ વાટતા હતા ને એ બાંધો થોડોક બાકી છે એ વટાઈ જશે. બાકી નેદવાનું હોય એ થોડું નેદાઈ જશે. પછી એમાં ખડ કાઢવાનું હોય એ નીકળી જશે. કાલે કામ પૂરું ને થોડાક હમણાં થાય ને આઈ નહીં છે કન્ટિન્યુ. કેટલા દીથી આપણે કાંઈ પહલી અમારે બધી પહલી બાકી છે. કાંઈ પહલી દેવા કાંઈ જ નહીં. તો પીગ્યા ને હા જુનાગઢની એકની દેવાની બાકી છે. અમારે બધે અહીંયા આવી ગયું. એકાદ 2 જણાને નથી આવેલી. 1 મેમ્બર બાકી છે, બીજી તો આવે ગઈ. લગભગ મેં બંધ થયો પછી ને તો અહીં નહીં છે ને. હા વરસાદ બંધ થયો ને તો તેનું કામ કન્ટિન્યુ ચાલુ જ છે. વરલો આપણે કામની શરૂઆત કરી હતી વરલામાંથી નથી. વરલો કાપવાની શરૂઆત કરી ને ત્યાંથી પછી કન્ટિન્યુ કામ ચાલુ જ છે. એટલે સીપડા પાક્યા ને જ પાક્યા નકર તોડેવા. એ વાં એક પાક્યું પાકાલ જેવું લાગે. હજી હે ને સેજ કાસેરું. અહીં વિડીયો તમને પીરું દેખાતું છે પણ એટલું હોય નહીં. ચાલો આજના વિડીયો અહીંયા રાખીએ. મેડમ કાલે બધાને ગમે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ઇન્સ્ટાગ્રામની લિંક મેં આપી ડિસ્ક્રિપ્શનમાં ફોલો મારી દેજો. હા કાટડી દોઈ ફિટ થાય પાછું પાણી લીકેજ રહી.
બાપી ખોલે ને કાઢે એમાં કેવા હે પાણી હાલો તો કાલે મળ્યા પેલા હે ને નળ બંધ કરી લઈએ